સુરતમાં 15મી ઓગસ્ટના પાવન અવસરે નવી સિવિલ હોસ્પિટલને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ભેટ સ્વરૂપે એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી। સ્વાતંત્ર્યના 79મા વર્ષગાંઠના દિવસે 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાના ખર્ચે આ સુવિધાસભર એમ્બ્યુલન્સ હોસ્પિટલને આપી હતી। 15 ઓગસ્ટ સ્વાતંત્ર્યના 79મા પર્વે સુરત નવી સિવિલ હોસ્પિટલને 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ ભેટ સ્વરૂપે સુવિધાસભર એમ્બ્યુલન્સ અર્પણ કરી હતી। ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹25 લાખના ખર્ચે પૂરી પાડવામાં આવેલી આ એમ્બ્યુલન્સનો હેતુ હોસ્પિટલના દર્દીઓને તાત્કાલિક અને સરળ આરોગ્ય સેવા સુલભ કરાવવાનો છે। નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય સંદીપ દેસાઈએ લીલી ઝંડી આપીને એમ્બ્યુલન્સનો શુભારંભ કર્યો હતો। આ પ્રસંગે હોસ્પિટલના અધિકારીઓ, તબીબી સ્ટાફ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું કે એમ્બ્યુલન્સની સુવિધાથી ગંભીર દર્દીઓને ઝડપી સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે અને આરોગ્ય સેવા વધુ કાર્યક્ષમ બનશે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ યોગદાનથી હોસ્પિટલની તાત્કાલિક સેવાઓમાં મહત્વપૂર્ણ સુધારો થશે। આ ભેટ સાથે સુરતની આરોગ્ય સેવાઓને વધુ મજબૂતી મળી છે, જે શહેરના નાગરિકોને સીધી રીતે લાભ આપશે। આજે ખાસ કરીને 79મા સ્વતંત્ર નિમિત્તે સુરતવાસીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા। ખાસ કરીને મારી વિધાનસભાની જે ગ્રાન્ટ છે 84 ધારાસભ્ય તરીકે, એમાંથી આ વખતે મેં 25 લાખના ખર્ચે સિવિલ હોસ્પિટલના દર્દીઓને સરળતાથી લાભ મળે એને ધ્યાનમાં રાખીને આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું છે। આની સાથે સાથે બીજી મારી એક એમ્બ્યુલન્સ પણ આપી રહ્યો છું, એ પણ ટૂંક સમય એને હું લોકાર્પણ કરવાનો છું અને આગામી દિવસની અંદર સૌવાહીની જરૂરિયાત છે તે માટે પણ મારી ગ્રાન્ટ આપવાની મારી તૈયારી છે। અને જે સરકારે સિવિલ હોસ્પિટલ અપગ્રેડ કરવા માટે લગભગ 450 કરોડ રૂપિયા જેટલા મંજૂર કર્યા છે। ધારાસભ્ય સંદીપ દેસાઈની આ પહેલને હોસ્પિટલ પ્રશાસન અને સ્થાનિક નાગરિકોએ સરાહનીય ગણાવી છે। આ એમ્બ્યુલન્સથી દર્દીઓને સમયસર સારવાર ઉપલબ્ધ થવાથી અનેક જીવ બચાવવા સહાય મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે।